ગીર સોમનાથ જિલ્લામાં 100% ખેડૂતોને ખેતરોમાં નુકસાન થયું હોય ત્યારે ભાજપ સરકાર સર્વેના ખોટા નાટકો કરી રહી છે। ખેડૂતોની ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ ગમબૂટ પહેરીને ખેતરોમાં જઈને ફોટોશૂટ કરી મજાક ઉડાવતા હોય તેમ ગામડે ગામડે ઉનાના નાઠેજ, ગરાળ વગેરે ગામોમાં તેમજ ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામમાંથી ખેડૂતો સર્વેનો બહિષ્કાર કરી રહ્યા છે કે આખા વિસ્તારમાં પૂરેપૂરું નુકસાન થયું છે, જેથી તમામ ખેડૂતોને નુકસાની થઈ છે ત્યારે તેમનું નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને તમામ ખેડૂતોને પાક ધિરાણની લોનો માફ કરવામાં આવે, નહીંતર હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવે છે ત્યારે વિસાવદરવાળી થશે તેવી સરકારને ખેડૂતોએ ખુલ્લી ધમકી આપી રહ્યા છે। જેથી ઉના વિધાનસભાના ધારાસભ્ય કેસી રાઠોડે તારીખ 27 ઓક્ટોબરને પહેલો સરકારને એવો પત્ર લખ્યો કે સર્વે કરી નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવવા, અને જ્યારે ખેડૂતોએ ગામડે ગામડે સર્વેનો બહિષ્કાર કર્યો તો ધારાસભ્ય કેસી રાઠોડને રેલો આવ્યો હોય તેમ ફરી સત્તામાં આવવા ધારાસભ્યએ ફરી 31 ઓક્ટોબરના રોજ પત્ર બદલાવીને લખી મોકલ્યો કે તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। લ્યો બોલો, ખેડૂતો અને જનતા ચાહે તેમ સરકારને ચાલવું પડશે, નકર વિસાવદરવાળી થશે। તે ઉનાના ધારાસભ્યને ડર લાગ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે।